નમસ્કાર. ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર હું વણઝારા પુષ્પ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. નાનકડા ટૉપિક સાથે આવ્યો છું. બરાબર. આજનો મારો વિષય છે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. બરાબર. એ ડિસેબિલિટીમાં આપણે ચર્ચા કરવાની છે અલગ અલગ બાબતો. ત્રણ ભાગ પડે છે: ડિસલેક્સિયા, ડિસ્ગ્રાફિયા અને ડિસ્કેલ્ક્યુલિયા. શું ડિસ્લેક્સિયા શું છે, ડિસ્ગ્રાફિયા શું છે અને ડિસ્કેલ્ક્યુલિયા શું છે, એ ત્રણ વસ્તુના જે આપણે સમજવા આવ્યા છે. ડિસ્લેક્સિયા જે વિદ્યાર્થી સામાન્ય બાળકોની જેમ વ્યવસ્થિત વાંચી ન શકતો હોય, એનામાં આવડત બહુ સારી હોય, સાંભળી શ્રવણ શક્તિ સારી હોય, હું તો વાલીઓને એવું રેકમેન્ડ કરું કે એમનો આઈક્યુ ટેસ્ટ કરાવવો જોઈએ. વ્યવસ્થિત વાંચી ના શકતો હોય અને વાંચવામાં કેટલીક અક્ષમતા થતી હોય, પણ બાકી બધી બાબતોમાં હોશિયાર હોય. બરાબર. એ વ્યક્તિને આપણે ડિસ્લેક્સિયામાં મૂકીએ છીએ. ડિસ્ગ્રાફિયાની વાત કરીએ. ડિસ્ગ્રાફિયા જે વ્યવસ્થિત લખી ના શકતો હોય, રાઇટિંગ સારી ના આવડતી હોય, બરાબર, એવાનો એમના મા બાપે આઈક્યુ ચેક કરાવવો જોઈએ. બરાબર. અમે આઈક્યુ એટલા માટે નથી ચેક કરાવવા કહેતો કે બાળકમાં બુદ્ધિ ઓછી છે. આઈક્યુ એટલા માટે ચેક કરાવવા કહીએ છીએ કે એનાથી ખબર પડે કે બાળક કયા ફિલ્ડમાં આગળ વધી શકે છે. બરાબર. એટલે આઈક્યુ જરૂરથી ચેક કરાવવું જોઈએ. ડિસ્ગ્રાફિયા એટલે રાઇટિંગની સમસ્યા. બરાબર. રાઇટિંગ કરવામાં બાળકના તકલીફ પડતી હોય કે વ્યવસ્થિત લખી ના શકતો હોય, તો એને આપણે ડિસ્ગ્રાફિયા મૂકીએ છીએ. ડિસ્કેલ્ક્યુલિયા જે મોટા મોટા ગણતરીના દાખલા બાળક ગણી ન શકતો હોય, તો તેને ડિસ્કેલ્ક્યુલિયા કહે છે. બરાબર. તેને આપણે ડિસ્કેલ્ક્યુલિયા કહે છે. બરાબર. તો અહીંયા આપણે ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા અને ડિસ્કેલ્ક્યુલિયા એ બાબતોની ચર્ચા કરી. ટૉપિક બહુ નાનો છે પણ સમજવા જેવો છે. અલગ અલગ ડિસેબિલિટીના વિદ્યાર્થીઓને આપણે સમજવા જેવા છે, અને એ વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય એ પણ આપણે સમજવા જેવું છે. આપણે આજુબાજુ પણ અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ આપણને જોવા મળે છે, મિત્રો, નાના બાળકો આપણને જોવા મળે છે. તો એમનો શું ઉકેલ છે એમની સમસ્યા એ આપણે ડૉક્ટર આમાં શું માને છે એ આપણે સમજવું અને સમજાવવું જરૂરી છે. બરાબર છે. મેં જે સમજાયું, બરાબર, એ કરવું જ જોઈએ કે દરેક બાળકનું આઈક્યુ ચેક કરાવવું જોઈએ. આ ડિસેબિલિટીથી પીડિત હોય તો એનાથી આપણને ખબર પડે કે બાળકને કયા ફિલ્ડમાં રસ છે. બરાબર. તો આઈ હોપ કે તમને મારો નાનકડો વિડીયો પસંદ પડ્યો હશે. તો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ ચાલો નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.